साइकिल रिपेयरिंग महीन આવી ગઈ હે મારા પપ્પા પંપુડું નખાવતા આયા હે જોઈ લ્યો આ જકેડું આવું થઈ ગયું હે જય માતાજી મિત્રો તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અને આજે જો અમે ત્રણેય બાપ દીકરા એકાયરે વ્લોગ ચાલુ કર્યો જોઈ લ્યો ત્રણેય આવી ગયા ધ્રુવીનભાઈ જો ખોરામાં ગઈ એ વિડીયોમાં આવવાનો ઘણો શોખ છે એમ કે તમે બે આવો તો હું થોડો લઈ જાઉં ટાટા કરી દીધું ટાટા કરી દીધું આપણે જો નાઈ ધોઈ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા ધ્રુવીનભાઈ જો કાંઈ કોળિયામાં ટીંગા કોળિયા મોલ ચકલી રહી ને ખેરવી ધ્રુવીન ટાટા કરતો એ ધ્રુવીન ટાટા કરતો આમાં જોતો આમાં ટાટા કરી દે ટાટા કરી દે ટાટા તો જો કામ કાજે ધ્રુવીનભાઈ જો અમારે મેડમ કાંઈક બનાવે છે હવે જે ઓલો ઊન નો ફેરો બનાવ્યો હતો ને એમાંથી હવે આ કંઈક તોરણ ગુથીને બનાવી આ કંઈક આવી રીંગ બનાવી છે પછી આમાં નામાં કંઈક ફૂલડા ને એવું બનાવશે તોરણ બની જાય છે તો ઊનનું કામ અમે કરી કોઈને બનાવવા દેવું હોય તો કોમેન્ટમાં કહેજો ઊનના તોરણ રૂમાલ બધું બનાવે જોઈ લ્યો આ જકેડું આવું થઈ ગયું છે અને જો આજે એક અધૂરું છે આ બનાવવાનું પછી એ આવી રીતે થઈ ગઈ છે પછી આમાં તોરણ બનાવવાનું 4-5 બનાવી નાખે ને તોરણ થઈ જાય અને જવાનું હોય મારે ફોરોની સાયકલ લેવા ફોરોની સાયકલ થઈ ગઈ રિપેરિંગમાં લાઈ જવાનું હોય ફોરોની સાયકલ લેવા કેદુનો મને કહેતો હતો કે સાયકલ અમી કરાવી દે સાયકલ અમી કરાવી દે અને અત્યારે સાયકલ લેવા જવાની એ રિપેર થઈ ગઈ છે થોડી મોટી હતી ને એ નહીં બીજી નાની હતી ને એ અમી કરવા મૂકી મોટી તો હજી આખી ન કે એટલે નાની હતી અમી કરાવી દીધી ભલે કીધું આખે એટલે જવાનું હોય આપણે સાયકલ લેવા તો જો ફોરોની સાયકલ હવે આપણે રિપેરિંગમાં લઈએ ઘરે જોઈ લ્યો ફોડુભાઈની સાયકલ આવી ગઈ છે રિપેરિંગમાં કરે અમે કરાવી નાખી છે એટલે હવે ફોડું બનશે આંકવા હજી આવડતી નહીં શીખવાની છે જોઈ લ્યો અને હવે ધ્રુવીનભાઈ ને બેવું હોય સાયકલમાં બોલો આંકે ને એટલે વાંહે થાય ગઈ મારે બેવું જો એને આંકવી સાયકલ નાખવો મન સાયકલ અલધ્રુવી તો આવું કામ હે ભાઈ અમારું જો થોડું ની સાયકલ અમે કરાવી નાખી છે એટલે હવે ભલે ઢહેડતો હોય हेलो गाइस तो जो मारे साइकिल रिपेयरिंग महीन આવી ગઈ હે મારા પપ્પા પંપુડું નખાવતા આયા હે જો નવી બ્રેક હે ને પછી જો મીઠો પંપુડું અને જો ધ્રુવીન ની સાયકલ આપી હાલો બેટુ બેહો વાહે પેસેન્જર યા મને પંપુડું તોડી નાખશો પેસેન્જર ये पंपुर तो नाखशो हेलो गाइस तो અમે ખાઈને હુઆ આવતાડ્યા હી ખાવામાં શેનું શાક હતું બટેકાનું શાક હતું લોટલા હતા ઉના ને ખીચડી હતી તો આપણે બ્લોગ પૂરો કરવાનો હે આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આવજો ટાટા